સ્વાગત છે એક્ઝામ ટુડે પર 9 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ 1905માં સ્વદેશી ચળવળની ઐતિહાસિક શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે ભારતીયોએ વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનો અને સ્વદેશી હાથવણાટ ક્ષેત્રને પુનર્જીવિત કરવાનો સંકલ્પ લીધો હતો. વર્ષ 2025ની થીમ છે હેન્ડલૂમ, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્ર સશક્તિકરણ છે. તાજેતરમાં કયું રાજ્ય સાંકેતિક ભાષાના નિષ્ણાંતોનો પેનલમાં સમાવેશ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું? તો મિત્રો પંજાબ રાઇટ આન્સર થશે. ન્યાય પ્રણાલીને વધુ સમાવિષ્ટ બનાવવા તરફ એક અગ્રણી પગલું ભરતા પંજાબ સરકાર ભારતનું પ્રથમ રાજ્ય બનવા માટે તૈયાર છે, જે કિશોર ન્યાય અધિનિયમ 2015 હેઠળ સાંકેતિક ભાષાના દુભાષા અનુવાદકો અને વિશેષ શિક્ષકોને ઔપચારિક રીતે સૂચિબદ્ધ કરશે. આ પહેલ ફક્ત કિશોર ન્યાયના કેસ સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેને જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ અધિનિયમ 2012 હેઠળ આવતા કેસોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે. પંજાબના સીએમ છે મિત્રો હાલમાં ભગવંત માન, કેપિટલ છે ચંડીગઢ અને રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. સ્ટાર માર્ક કરજો. પંજાબની વાત કરીએ તો પંજાબે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે. પંજાબમાં કપાસના વાવેતરમાં 20% વધારો નોંધાયો. પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કર્યું. પંજાબ કેબિનેટ અપવિત્રતા વિરોધી બિલ 2025 રજૂ કર્યું. પંજાબમાં મફત સારવાર માટે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી. પંજાબ સરકારે પરાળી બાળવાને રોકવા માટે ₹500 કરોડના કાર્ય યોજનાની જાહેરાત કરી. પંજાબ સરકારે બધી શાળાઓમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં ઇઝરાયલે કોની સાથે $35 બિલિયન રેકોર્ડ કુદરતી ગેસ નિકાસ કરાર કર્યો છે? તો મિત્રો મિસ્ર અથવા તો ઇજિપ્ત રાઇટ આન્સર થશે. કેપિટલ છે મિત્રો કાયરો, કરન્સી છે ઇજિપ્તિયન પાઉન્ડ અને પ્રેસિડેન્ટ છે અબ્દેલ ફતેહ અલ સીસી. ક્વેશ્ચન નંબર 4 છે, ગુજરાતમાં પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ડાંગ ખાતે. ડાંગ, બરાબર. કુદરતી સાનિધ્યથી ભરપૂર છે મિત્રો ડાંગ. ડાંગમાં 3 તાલુકા છે, સુબીર, આહવા અને વઘઈ. વઘઈને ડાંગનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન આ વઘઈમાં આવેલું છે. વઘઈમાં ગીરા ધોધ આવેલું છે. મિત્રો ડાંગનું મુખ્ય મથક છે આહવા. ગુજરાતનું એકમાત્ર હવાખાનું હિલ સ્ટેશન એવું સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. ડાંગ જિલ્લાના કિલ્લાદ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાએ રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં એગ્રો ફોરેસ્ટ્રી, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તેમજ ટકાઉ ખેતી માટે વન વિભાગ, ખેડૂતો અને સમુદાયોના સહિયારા પ્રયાસથી આદાન પ્રદાન થશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, ડીવાયએસઓ, એસએસસી, સીજીએલ, એમટીએસ, રેલવે, જીએસઆરટીસી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ તમને 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹150, 1 વર્ષની કરંટ અફેર માટે માત્ર ₹200. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ એમાં આવી જશે. ડેમો પીડીએફ જોઈતી હોય મિત્રો તો પણ તમે આ નંબર પર તમે મને મેસેજ કરો, બરાબર. હું તમને ડેમો મોકલીશ. હાલમાં સૌર ઉર્જા પર સંપૂર્ણપણે ચાલનારી ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની છે? તો રાઇટ આન્સર છે મિત્રો દિલ્હી વિધાનસભા. દિલ્હી વિધાનસભા એ ભારતની પ્રથમ વિધાનસભા બની ગઈ, બરાબર. દિલ્હી વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા બની ગઈ જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલશે. વિધાનસભાની છત પર 500 કિલોવોટ સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ શાસન તરફ એક મોટું પગલું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 107મો સદસ્ય દેશ કયો બન્યો? તો ISO ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ શું છે મિત્રો? ડિટેલમાં માહિતી આપું તમને. ફોર એક્ઝામ્પલ તમે માની લો આપણી પૃથ્વી છે, બરાબર. પૃથ્વીની વચ્ચેથી નીકળે છે મિત્રો ભૂમધ્ય રેખા, બરાબર.
એક બાજુ છે કર્કવૃત, બીજી બાજુ છે મકરવૃત. પણ આ કર્કવૃત છે મિત્રો, આ મકરવૃત છે, બરાબર. તો આ કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જે છે આ ભાગ પર સૂર્યના કિરણો સીધા પડે છે. તો આ ભાગ પર જેટલા પણ દેશો આવેલો છે એનો જે ગઠબંધન છે એને ઇન્ટરનેશનલ સોલર એલિયન્સ તરીકે ઓળખવામાં આવે. હાલમાં મોલ્ડોવા દેશ જે છે એ 107મો સદસ્ય દેશ બની ગયો. ઇન્ટરનેશનલ સોલર એલિયન્સની સ્થાપના 30 નવેમ્બર 2015ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર ગુરુગ્રામ ખાતે આવેલું છે. મિત્રો એના વર્તમાનમાં ડાયરેક્ટર જનરલ છે આશીષ ખન્ના. તાજેતરમાં કોના ફોટાને 2025નો ટ્રાઇબલ ફોટો ઓફ ધ યર એવોર્ડ મળ્યો? તો વુડી મૂડી પેડીરાજુ, બરાબર. વુડી મૂડી પેડીરાજુના ફોટાને 2025નો ટ્રાઇબલ ફોટો ઓફ ધ યર એવોર્ડ હાલમાં વર્તમાનમાં મળ્યો છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ઔદ્યોગિક સહયોગ માટે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં રશિયા દેશ સાથે. વાત કરું મેં પહેલાં રશિયાની, તો રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. ભારતે તાજેતરમાં રશિયા સાથે ઔદ્યોગિક સહયોગ માટે એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર બંને દેશો વચ્ચે ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે કરવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 9 છે, તાજેતરમાં 2025માં તમિલનાડુના રાજ્ય પ્રાણી નીલગિરી તહરની વસ્તીમાં કેટલા ટકાનો વધારો નોંધાયો? તો 2025માં તમિલનાડુનો રાજ્ય પ્રાણી છે મિત્રો નીલગિરી તહર અને એની વસ્તીમાં 21% વધારો નોંધાયો છે. કેટલો? 21% વધારો નોંધાયો છે. આ તમે ફોટો પણ જોઈ શકો છો. મિત્રો સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો અને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજાને હાલમાં મંજૂરી આપી છે. તમિલનાડુમાં શિવકાશી ફટાકડા માટે જીઆઈ ટેગની માંગ કરવામાં આવી હતી. ભારતમાં પહેલીવાર થેપ્પાકુડુમાં હાથી પાલકો માટે મહાવત ગામ નામનું એક ખાસ રહેણાંક સંકુલ બનાવવામાં આવ્યું. તમિલનાડુએ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 જીત્યો છે. તમિલનાડુમાં પાંડ્ય વંશનું 800 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું. તમિલનાડુમાં ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરાઈ. ચેન્નઈમાં ઓટોમોટિવ અને વેપન સિસ્ટમ્સ ટેસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું છે. તાજેતરમાં કઈ મોબાઈલ એપ્લિકેશનને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે? કયો એવોર્ડ છે મિત્રો? વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ. રાઇટ આન્સર છે મિત્રો આમાં મેરી પંચાયત, બરાબર. મેરી પંચાયત મોબાઈલ એપ્લિકેશન મેરી પંચાયતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે, જે એક્શન લાઇન કેટેગરી હેઠળ છે. સાંસ્કૃતિક વિવિધતા અને ઓળખ, ભાષાકીય વિવિધતા અને સ્થાનીય સામગ્રી. ક્વેશ્ચન નંબર 11 છે, હાલમાં પોલેન્ડમાં મહિલા ભાલા ફેંક સ્પર્ધામાં અન્નુ રાણીએ કયો મેડલ જીત્યો? તો પોલેન્ડ મીટમાં અન્નુ રાણીએ 62.59 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ક્વેશ્ચન નંબર 12 છે, હાલમાં 64મી રાષ્ટ્રીય કલા પ્રદર્શની ક્યાં શરૂ થઈ? સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. દિલ્હી ખાતે 64મી રાષ્ટ્રીય કલા પ્રદર્શનીની હાલમાં શરૂઆત કરવામાં આવી છે. 13 નંબર છે, હાલમાં કેલી મેકનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો પ્રખ્યાત હોલિવૂડ અભિનેત્રી કેલી મેકનું હાલમાં નિધન થયું છે, બરાબર. તો અહીંયા મિત્રો લેખિકા નહીં પણ તમે અહીંયા અભિનેત્રી કરી દેજો, બરાબર. અહીંયા તમે છેકી કાઢજો. અહીંયા છે મિત્રો અભિનેત્રી, બરાબર. અભિનેત્રી, એક્ટ્રેસ. ક્વેશ્ચન નંબર 14, હાલમાં છત્તીસગઢના કયા જિલ્લામાં નિકલ ક્રોમિયમ પ્લેટિનિયમ ખનિજ મળી આવ્યું છે? તો મહાસમુંદ જિલ્લામાં. છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના ભાલુકોના જામિનીદી બ્લોકમાં નિકલ કોપર પ્લેટિનિયમ જૂથ તત્વ સલ્ફાઇડ ખનિજીકરણનો સંભવિત ભંડાર મળી આવ્યો. આ શોધને ભારતના ઔદ્યોગિક અને સ્વચ્છ ઉર્જા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ખનિજ સંશોધનોને સુરક્ષિત કરવામાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ માનવામાં આવી રહી છે. તાજેતરમાં કઈ આઈઆઈટીએ ભારતની પ્રથમ એઆઈ સંચાલિત લર્નિંગ એપ ટુટોઝ લોન્ચ કરી છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં આઈઆઈટી પલ્લક્કડે, બરાબર. આઈઆઈટી પલ્લક્કડે ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત લર્નિંગ એપ્લિકેશન, જેનું નામ ખાસ યાદ રાખવાનું છે, એનું નામ છે મિત્રો ટુટોઝ, બરાબર. ટુટોઝ લોન્ચ કરી છે. ક્વેશ્ચન નંબર 16, હાલમાં એન્ટ ફાઇનાન્શિયલ એ પેટીએમમાં તેની કેટલા ટકા ભાગીદારી 3803 કરોડમાં વેચી છે? તો રાઇટ આન્સર છે મિત્રો 5.84%, બરાબર. 5.84%. એન્ટ ફાઇનાન્શિયલે પેટીએમમાં તેની 5.84% ભાગીદારી 38,803 કરોડમાં વેચી છે. સ્ટારમાં કરજો. ક્વેશ્ચન નંબર 17, તાજેતરમાં ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણ સમયના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઇટ આન્સર છે આમાં
એસ રાધા ચૌહાણ આઈએસ અધિકારી છે એસ રાધા ચૌહાણ એમની ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણ સમયના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો હાલમાં સંસદ ટીવીના નવા સીઈઓ ઉત્પલ કુમાર સિંઘ બન્યા. અનુરાધા ઠાકુર આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા. એસઓ ચેરમેન નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચ નિમાયા છે. અજય શેઠ વીમા નિયમનકાર આઈઆરડીઆઈના નવા ચેરમેન બન્યા. એચએએલના નવા ડાયરેક્ટર તરીકે અજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. 8 ઓગસ્ટ 2025 ઓસ્ટ્રેલિયાએ કયા દેશ સાથે યુદ્ધ જહાજો માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો કર્યો? રાઇટ આન્સર છે મિત્રોમાં જાપાન. દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન 3નું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે. કયા રાજ્યએ છોકરીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવા માટે નિજૂત મોઈના 2.0 યોજના શરૂ કરી? અસમ. રાઇટ આન્સર છે. હાલમાં કોના દ્વારા ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ભૂપેન્દ્ર પટેલ દ્વારા. તાજેતરમાં પરીક્ષા પે ચર્ચા 2025 એ કેટલા કરોડ નોંધણીઓ સાથે વિશ્વ વિક્રમ બનાવ્યો છે? તો 3.53. ટાટા મોટર્સે કયા દેશના ઇવેકો ગ્રુપને ₹34,600 કરોડમાં ખરીદ્યું? ઇટાલી. રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશે 2025ના પેન અમેરિકન હોકી કપમાં બંને ટાઇટલ જીત્યા? અર્જેન્ટિના. રાઇટ આન્સર છે. શિકાર અટકાવવા માટે કયા દેશે ગેંડાના શિંગડા પર રેડિયો આઇસોટોપ લગાવ્યો? તો સાઉથ આફ્રિકા. રાઇટ આન્સર છે. તાજેતરમાં અમેરિકાએ ભારત પર કેટલા ટકા વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી? 25%. હવે ટોટલ કેટલું થઈ ગયું છે મિત્રો? 25% પ્લસ 25% આગળ લાદ્યું હતું એટલે ટોટલ થઈ ગયું છે 50%. અમેરિકા હવે આપણો દુશ્મન દેશ. હાલમાં જારી વૈશ્વિક એઆઈસીટી ઇન્ડેક્સ 2025માં ભારતમાં કોણ ટોપ પર રહ્યું છે? તો બેંગલુરુ. રાઇટ આન્સર છે. ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? 6.3%. હાલમાં સબ જુનિયર અંડર 15 રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગ્રેટર નોઈડા ખાતે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાના બીજા તબક્કામાં મહિલાઓની ભાગીદારી વધીને 41% થઈ છે. હાલમાં જૂન મહિનામાં ભારતનું ચાયનું ઉત્પાદન વાર્ષિક ધોરણે કેટલા ટકા ઘટીને 13.35 કરોડ કિલોગ્રામ થયું? તો 9%. રાઇટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે રાજનૈતિક સંબંધોના 75 વર્ષ પૂરા થયા? તો ફિલિપિન્સ. રાઇટ આન્સર છે. WHO IRCH કાર્યશાળાની મેજબાની કોણ કરશે? તો ભારત કરશે. હાલમાં કોણ ઇન્ડસઇન્ડ બેંકના નવા એમડી અને સીઈઓ બન્યા? તો રાજીવ આનંદ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ભારતના પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? મહારાષ્ટ્ર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં આવેલ ગ્લોબલ એઆઈસીટી ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.